તો મિત્રો આ શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે. હું ને પાથ નીકળી ગયા છે કરમનાથ મહાદેવ મંદિર, જે કે અમારા શોરૂમથી ખાલી યાત્રા બરોબર છે, 5-10 મિનિટનો રસ્તો છે. તો ચાલો આજે આપણે તમને મહાદેવના દર્શન કરાવશું. ફાઇનલી અમે કરમનાથ મહાદેવ વાળી ગલીમાં એન્ટર થઈ ગયા છીએ અને અમે ચાલતા જઈ રહ્યા છીએ ભોળાનાથના દર્શન કરવા. અને ભોળાનાથની કૃપાથી વરસાદની આવવાની તૈયારી છે અને વરસાદ આવે એવું લાગે છે. ગેટની અંદર એન્ટર થઈ ગયા છે. હવે જોઈએ આગળ કેટલું ગરદી છે. આપણે જોઈએ આજ શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે, પવિત્ર. અને આજે આપણા બાથુભાઈનો બર્થડે પણ છે. બધા કોમેન્ટમાં હેપી બર્થડે વિશ કરી દેજો. અમે મંદિરની અંદર પહોંચી ગયા છીએ ગાઈસ. તો ફાઇનલી અમે દર્શન કરીને મંદિરની આપણે બેક સાઈડ આવી ગયા છે. તો પાથભાઈ, કેવું લાગ્યું તમને દર્શન કરીને? ને આજુબાજુનું આમ તમને વ્યૂ કેવો લાગ્યો? ખૂબ સરસ છે. મસ્ત જો પાછળ તાપી માતાજીનું છે વ્યુઅર, અને પાછળ જોઈ શકો છો. અને વડે છે અને ટીપવાય છે અને ગોઠાલે બહુ મોટું મસ્ત બનાવ્યું છે. અહીંયા તમામ તમને સેવાઓ બધી મળી જશે. આશ્રમની પણ સેવા છે. અને આપણે આવેલું છે કરમનાથ કાપોદ્રાની અંદર સુરત. અને આપણે તમે જોઈ શકો છો પબ્લિકે બહુ બધું છે. તો મિત્રો અમે દર્શન બધું કરી ચૂક્યા છીએ. દર્શન કરીને પાછળથી આ સાઈડ આવી ગયા છે. અને આજુબાજુનો વ્યૂ પણ બહુ જોરદાર છે. તમે આવો, દર્શન કરો, તમારા મનને શાંતિ મળશે. પ્લસ આપણે આ શ્રાવણ મહિનાના પવિત્ર દિવસે પબ્લિક તમે જોઈ શકો સાથે જરો ફોકસ કરી લો. થોડોક સપોર્ટ કરો, સબસ્ક્રાઈબ કરો. આનાથી અમે થોડુંક બેટર કરવાની ટ્રાય કરી શકીએ અમે. અને પ્લસ અને આવા નવા બ્લોગ તમે જોવા માટે અમને તો ગાઈસ, હર હર મહાદેવ. ફાઇનલી અમે દર્શન કરી લીધા છે અને તમે જોઈ શકો પાછળ મંદિર છે અને આ બાજુ તાપી રિવર છે. બહુ મસ્ત વ્યૂ છે. અહીંયાનો નજારો કંઈક અલગ જ છે. તમે અહીંયા આગળ આવો ને તમને કંઈક સુકૂન જેવું ફીલ થાય. અહીંયા શાંતિ જેવું મસ્ત વ્યૂ છે. અને આજુબાજુનો વ્યૂ છે પણ એવો છે. અને મંદિરની કાંઈક આમ રચના દેવી છે કે આમ તમે બહુ પૌરાણિક મંદિર હોય ને એવું લાગે. અને છે
તો અમે લોકો જો તિલક બિલક લગાવી દીધું છે મિત્રો. હવે અમે શોરૂમ તરફ જઈ રહ્યા છીએ. દર્શન મસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસ થઈ ગયા છે. ચાલો હવે મળશું આવા ન્યૂ બ્લોગમાં. બાય બાય, સી યુ. તમે તમારું ધ્યાન રાખજો. હર 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 મહાદેવ.